માથે પગ દેતા નહીં તમે. હેલો મિત્રો, જય મુરલીધર બધા ડાયરા ને જય મોગલ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો અત્યારે જો આપણે જઈએ છીએ રોપ ખેવા માટે, કારણ કે જો કાલે ખેવાનો હતો પણ કાલે જો આપણે માતાજી લાપસી કરવા ગયા હતા, રિલેટિવ આવ્યા હતા એટલે ત્યાં આપણે જતા ઘાણા લાપસી કરવા, એટલે કાલે તો કાંઈ ટાઈમ મળ્યો નહીં. એટલે જો આજ સવારમાં મુહૂર્ત કરવાનું છે આપણે રોપ ખેવાનું. અને રોપ તો ઠીક છે, વાળામાં કળિયું પડ્યું છે અને વિશે જો બેગ ઝાડો હતો એમાં એટલું બધું છે નહીં. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આપણે વેચારમાં પહેલાં રોપ ખેવા મળીએ, એટલે આજમાં તો નહીં ક્યાં રે, કારણ કે પાછું જો ખેઈને બપોર થાય એટલે ઝૂળિયું વાળવાનું હોય અને પછી સવારે પાછું વહેલા ટાઢા પડે ઓભાયું હોય એટલે વાર લાગે. એટલે જો આજમાં જ નહીં 100% કાલે ક્યાંય જાય. અને જો કંઈક માઇન્ડ બી આપણી પહેલાં જઈએ છીએ એટલે માઇન્ડ જો કંઈક આવી છે. તો મિત્રો જો કાલે આપણે રોપ ખેંચતા હતા અને એક પટ્ટીયું રહી ગયું, જો બીજા બધા ખેંચી નાખ્યો એટલે રૂડિયું બુડિયું વળાઈ ગયું છે. તો અત્યારે જો ઠરી ગયેલો હોય રોપ તો ઓભો જોઈએ, કારણ કે ફાટિયામાં. એટલે જો અત્યારમાં હું જાઉં છું અને હારે કાર્તિક આવે છે અને હળદેવ બે આવે છે, અને એ બે જો મને અમાવતા જાય ને હું ખડકતો જાય, એટલે બેને લીધા છે. તો અત્યારમાં થોડીક વાર લાગશે. તો અત્યારમાં પહેલાં ઓબી નાખીએ ને એક પાટી હજી છે એ પછી ખેંચ્યું, ફૂલ મોજમાં આવી ગયા છે. અરે અરે વાહ વાહ વાહ, સપલું નીકળી જા. હાલો હાલો ત્યાં જઈને પછી રોપ, અહીંયા એનર્જી વેસ્ટ કરો હાલો, ત્યાં હજી રોપ આપણે અંબાવાનો છે. તો જો અત્યારે આવી જશે આપણે રોપ ઊભા માટે. જો 2-3 પાટિયાનો ઊભી નાખ્યો છે, અને જો આજકાલ અત્યારે આપણે ખડબડ લઈને જો હિરખું કરી છે. ઓઇલકા જો હવે 3 પાટિયાનું રહ્યું છે, અને જો કંઈક આવી રીતે ઊભાનો હોય આપણો રોપ. જો આ 2 પાટિયામાં આ પાટિયામાં બેમાં એટલે લગન ઊભી નાખ્યું, અને ફરતી જો આ દેખાય છે ને ધૂળ વાળી દેવાની, પછી સુકાઈ જાય, પછી મેળામાં નાખી દેવાનું. તો અત્યારમાં જો કાર્તિક ને હરિભાઈ આપણે આવ્યા છે, એ બધા દેતા જાય છે, હું ખડકતો જાઉં છું. તો ચાલો પહેલાં ઊભી નાખી. કાર્તિકભાઈ ને હરિભાઈ જો બધા મેકતા જાય છે, અને આપણે જો અહીંયા બધા ખડકતા જાય છે, એરકો વ્યવસ્થિત કરતા જાય. લાવો ભાઈ, માથે પગ દેતા નહીં તમે. બસ બસ, હા એમ ફગાવવામાં માથેલી પકડીને લાવો, બે છે એમ નો હોય સાહેબ. હા તું માથે પડી. દેવી બ્રહ્મા
ગામનો રાજા મેલડી નો હોય પણ આનો તો કેળો સુકાઈ જાય, આનો શીરો છિદ્રાઈ જાય તો ઈ તો હાથમાં વાટકો લઈ અને ભિખારી બનાવી ભીખ મંગાવે અમારી મેલડી. મારી ખુદ કોના ખુદ કાઈ તો એ મારી મેલડી તોય મારો મેળડી મનાવ એટલે માંડવો હતો 100 કલાકનો. અહીંયા જતા અને જો બપોરે વ્યવા ને બપોરે જો થોડુંક જાહેર વાટવાઈ ગયા માલ હાટું, અને જાહેર વાટીને જો આપણે સવારે જે રોપ બાકી હતો એ રોપ હતો, અને જો સવારમાં વાત કરી હતી એક પાટિયું બાકી હતું તો એક પાટિયું ખેંચતા હતા, અને જો થોડું ઘણું રહ્યું છે હવે ખેંચવાનું. તો અત્યારે જો માલને જે નાખવા જવું પડશે તો માલને નાખી આવી એટલું ખેંચાઈ જાય ને પછી હજી બાંધવાનું છે, પૂરી વાળવાનું છે, એટલે પછી વાળી નાખી 100% તો વળાઈ જાય આજમાં. હવે કાલે સવારે એક પાટિયાનું ખાલી ઓપન રહે એટલે ફરતું દૂર વાળી દઈ એટલે રોપનું કામ થાય ફિનિશ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આપણે તો પહેલાં ભેંસુને નાખી દઈએ કારણ કે આપણે 4 વાગે નાખીને આવ્યા હતા અને અત્યારે વાગી જશે 5:30 એટલે ભેંસું ખાઈ ગયું છે. તો ચાલો નાખી જેવી પહેલાં.